હક की आवाज़ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈમાં 2018માં મારામારીના આરોપીને 5 વર્ષની સજા। ધભોઈ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા ઓગસ્ટ 2018માં જીવલેણ હુમલો અને મારામારીના ગુનામાં આરોપીને સરકારી વકીલ ચૌહાણ દ્વારા દલીલો કરતા 5 વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો। આ ઘટના 5મી ઓગસ્ટ 18ના રોજ ધભોઈના નવાપુરા વિસ્તાર નજીક જમાતખાના પાસે ઘટી હતી, જેમાં આરોપી આમિર વલી મંસૂરીએ વિસ્તારમાં રહેતા તરવેજ સલીમ ઘાંચી સાથે બોલાચાલી થયા બાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી, જેમાં આરોપી આમિર મંસૂરીએ તરવેજ ઘાંચીને હૃદય અને પેટમાં ભાગે માર મારી ઈજા પહોંચાડતા હોસ્પિટલ ભેગો કરાયો હતો, જ્યાં તે જીવ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો। ઘટના સંબંધી ધભોઈ પોલીસ મથકમાં 307ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો, જે અંતર્ગત આજ રોજ ગુનો ધભોઈ એડિશનલ સેશન જજ H.G. વાઘેલા સાહેબને બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મંસૂરી સામે ચુકાદો આપતા જણાવ્યું હતું કે જેમાં 307ની કલમ મુજબ 5 વર્ષની સજા અને 15,000 રોકડા દંડ સાથે 326ના ગુના મુજબ 3 વર્ષની સજા અને 5,000 રોકડા દંડની સજા ફરમાવી હતી। જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા સાથે સાથે દંડની રકમમાંથી ₹15,000 ઈજાગ્રસ્તને ચૂકવવાનો હુકમ કર્યો હતો। રિપોર્ટ રફીક મંસૂરી। સને 2018ના અરસામાં ડભોઈ મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ તેઓના જ મિત્ર તબરેજ સલીમ ઘાંચી કે જેઓએ આમિરના મમ્મી નાઓને આમિર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝઘડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ, જે અંગેની ફરિયાદ ઈજા પામનાર તબરેજના મમ્મી મેમુનાબેન નાઓએ કરતા તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મંસૂરી નાઓને 307ના ગુનાની અંદર 5 વર્ષની કેદ તેમજ ₹15,000 દંડ તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની કેદ તેમજ ₹5,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી ₹15,000 ઈજા પામનાર નાઓને આપવાનો આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.G. વાઘેલા નાઓએ કરેલ છે।